મિત્રો અમદાવાદના અલગ અલગ એરિયામાં ડિમોલિશનનું કામ ચાલી રહ્યું સરકાર દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે। અમે અત્યારે ઉપસ્થિત છીએ અમારી ટીમ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાના રોડ પર બલદેવનગરના એક વિસ્તારમાં। તો આવો પબ્લિક સાથે જાણીએ। અમે આટલા વર્ષે સાહેબ અમે મકાન ને ક્યાં રસ્તા પર આવીએ અમારે ક્યાં રહેવાનું હોય? છોકરા નાના ડોસી ડોહા ક્યાં જાય? એમને માતા જાય કાંઈ? અને મારે શું કરવાનું હોય? ગરીબ માણસ છે અમને પણ કીધું નથી કે સવારે મકાન પાડવા આવે છે। ઓકે, સવારે જ અચાનક આવી અચાનક 6 વાગે આવી ગયા। સરકાર એમ કે છે બેટી બચાવો બેટી પઢાઓ। અહીંયા અમે 60 વર્ષોથી રહીએ છીએ ભાઈ। મારા અહીંયા લગ્ન કર્યા 40 વર્ષ થયા। અમે આ મકાન બનાવ્યું, અમને ખબર છે કેવી રીતે અમે મકાન બનાવ્યું છે। અમે વ્યાજ ભરીને મકાન બનાવેલું છે ભાઈ। અમે અહીંયા રહેવા આવ્યા। મારા છોકરોના મારા ઘરવાળાની તબિયત સારી રહેતી નથી। અમે ક્યાં જઈએ? અમે 3 જણા અહીંયા, મારા સસરાએ અમને મકાન બનાવેલું, 3 જણા અમે રહીએ છીએ। અમે ક્યાં જઈએ? અત્યારે અમને મકાનની સામે મકાન આલે સરકાર। બરોબર છે। આ ડેવલપ થાય અમને કોઈમાં ઓલું નથી કે ના થાય, થવો જોઈએ વિકાસ, પણ અમને મકાનની સામે મકાન તમે આલો। જેવો અમારું મકાન 3 માળનું હતું અમને 3 માળનું મકાન બનાવી દે। 60 વર્ષથી અમારા બાપ દાદા અહીંયા રહે છે। અમારી આ ચોથી પેઢી અહીંયા કને છે। તો હું એમ કહું છું, આ સરકાર શું ખાલી દલિતોને જ દબાવવા માંગે છે? અમીરો અમીર થાય છે, ગરીબો ગરીબ થતા જાય છે। તમે સ્ટેડિયમ બનાવ્યું શું અમારી માટે બનાવ્યું છે? તો એમાં તમે ઓલિમ્પિક લાયા છો, અમારી માટે લાયા છો, તો ઓલિમ્પિક માટે તમે અમારા મકાનો શું લેવા પાડો છો? તમે કોઈ અમીરનો બંગલો તમે કોઈનો પાડ્યો? તમે ખાલી ગરીબના મકાન પાડો છો? આમાં કે અમે વિકાસ કરો તમને વિકાસ દેખાય છે કે? આવો મકાન પાડી વિકાસ કરવાનો, કોકના ગરીબોના મકાનો પાડી દેવાના, દલિતોના એ પણ અમે ક્યાં તમને નડીએ છીએ? નડતા હોઈએ તમને હારા બંગલા બનાવી દેવ ને અને લઈ લો અમારા મકાન। અને કઈ ઝૂંપડા નથી, આ તમે જોવો 4-4 માળના મકાનો છે। ઝૂંપડા હોય તો એમ થાય કે ઝૂંપડા છે। આની પહેલા અમે સરકાર જોયેલી છે, સરકાર જે વાવે એની જમીન રહે એનું મકાન, અને આ સરકાર તો કેવી કે અમારું પોતાનું મકાન લઈ લે છે, એનું તો અમને દેતો નથી, અમારું છે એ પણ લઈ લે છે। થોટ લેવા હાલે આવો આપો ચોરી કરી લઈ લે। ચોર વોટિંગ ચોર, મોદી ચોર, મોદી ચોર, મોદી ચોર। આવનારા ઇલેક્શનોમાં તમારું દિલ્હીમાં તો એન સુઈ જાય, બડનગરમાં મોટેરા સ્ટેડિયમ ને બનાવ્યું છે તો એન સુઈ જાય। સરકાર આવી ખોટી સરકાર ના હોવી જોઈએ। ભાડું ભરું કે મકાનમાં લેવા જાવ બારે। મિત્રો તમે જોઈ શકો છો, આ છે એના રહેવાસીઓને એની ગરીબ પબ્લિકની વેદનાઓ છે જે સરકાર દ્વારા પહોંચાડવા માંગે છે। તો ક્યાંક ને ક્યાંક એમનું એવું કહે છે કે વિકાસના નામ પર ક્યાંક ને ક્યાંક ડિમોલિશન ખોટું થઈ રહ્યું છે। આ પબ્લિક જે વિકાસ કરવા માંગે છે પણ એમને પણ અત્યારે જે ઘર એમના ધરાશાયી કરવામાં આવે છે ડિમોલિશનના નામે, તો ક્યાંક ને ક્યાંક સરકાર શ્રી એમનું બીજે ક્યાંય રહેવાની સગવડ આપે, અત્યારે એ લોકો રોડ ઉપર આવી ગયા છે। મિત્રો જોયો તમે પબ્લિકનો આક્રોશ અને પબ્લિકની માંગ, પબ્લિકને આ આશા છે કે આ બદલાવ ક્યારેક આવવો જોઈએ। આશા અને વિશ્વાસ સાથે હું મારી વાણીને વિરામ આપું છું। આપ જોઈ રહ્યા છો પ્રાઇમ રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ। રિપોર્ટર હિતેશ, કેમેરામેન શુભમ સાથે। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।